દુરુપયોગ ન કરાય. તમારો સમય સારો હોય તો સૌનું ધ્યાન રખાય, કોઈને ધ્યાનમાં ન રખાય. પણ આપણે તો સૌને ધ્યાનમાં રાખવાવાળા છીએ. અમારો વારો આવવા દો, તૈયાર થઈને જ બેઠા હોય. અને પછી દક્ષ પ્રજાપતિ ભગવાનને પ્રાર્થના કરે, તમે ભક્તોના દુઃખ હરનારા શુભ તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા હું તો મતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો શંભો શરણે પડી મારું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળયાપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળયાપો તાળો માન મદા ગાળો ગર્વ સદા શાંતિ સ્થાપો દયા ગાઓ ભાવથી દર્શન શિવ આપો શંભુ શરણે શરણી માનો આ પદ જેને લખ્યું ને એને બરાબર સાચું લખ્યું છે. માગું ઘડીએ ઘડી. તમે વારા ઘડીએ માગશો ને તમે મારા કષ્ટ કાપતા રહેજો. તો ભગવાન મહાદેવ પાસે દક્ષ પ્રજાપતિએ પ્રાર્થના કરી, ભગવાને યજ્ઞ સંપન્ન કરાવ્યો. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ ધ્રુવ ચરિત્રની કથા છે, અર્થ પ્રકરણની કથા છે. કથાના સારાંશો જોતા જોતા તમને હું છેક નંદ મહોત્સવ સુધી લઈ જાય છે. તો
એમાં મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ એને 2 પત્ની હતા, સુરુચિ અને સુનીતિ. આ 2 પત્નીઓ છે. સુરુચિનો દીકરો છે ઉત્તમ અને સુનીતનો દીકરો છે ધ્રુવ. પેલું વેલું ધ્રુવજી મહારાજે જે વ્રત કર્યું, જે તપશ્ચર્યા કરી, એ મધુવનમાં યમુનાના કિનારે. એકવાર ધ્રુવ બરાબર પોતાના પિતાના ખોળામાં બેસવા જાય, ઉત્તાનપાદ હજી એને તેડે એના પહેલા એના પત્ની સુરુચિ આંખો કાઢી. ખબરદાર બેસાડ્યો છે. અને સુપ્રીમમાંથી આંખો નીકળે પછી કઈ ત્યાં બીજું કઈ આવે. ગમે તેવો હોય, જી જી જી. ઉત્તાનપાદ વાત માની ગયો અને રાવણ જેવો રાવણ માની ગયો તો. 10 માથા હતા તોય માની ગયો તો. પોતાની પત્નીનું 10 માથા હતા તોય માની ગયો તો. આપણે એક જ છે. સીતાજી પાસે જાય છે અને રાવણ કહે છે તું મને સ્વીકારી લે. એ સમયે માતાજી એને તૃણ જેવો બતાવે છે કે તું તો ત્રણખલા જેવો છો મારા માટે. ત્યારે પોતાની આમ તલવાર કાઢી, મંદોદરી સાથે હતા, મંદોદરી કીધું આ તલવાર મ્યાન કરી દો. તરત કરી દીધી. એટલે આ વાત ઉપરથી એક આપણને સારો વિચાર મળે એવું ખરું કે 10 માથાવાળો માની ગયો હોય, એકવાર એક રાજા હતો. રાજાએ પોતાના પ્રધાનને પૂછ્યું કે આપણા નગરમાં કોના ઘરમાં પુરુષોનું હાલે છે? બધાને બોલાવો અને બધાને કહો જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ ઘોડો લઈ જાય, જેના ઘરમાં સ્ત્રીનું હાલતું હોય એ શું લઈ જાય? બોલો બોલો, તમને બધાને ખબર જ છે. તમે સફરજન ખવડાતા કરી દીધા બધાને. સફરજન લઈ જાય. તો ગામના લોકોને ભેગા કર્યા, ઘોષણા કરી, જાહેર કર્યું કે ભાઈ જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ ઘોડો લઈ જાય અને જેના ઘરમાં સ્ત્રીનું હાલતું હોય એ સફરજન લઈ જાય. કોઈ ઘોડો અડે જ નહીં. સફરજનનો ટોપલો ખાલી થઈ ગયો. એક માણસ નીકળ્યો, ઘોડો લાવો. રાજાની આંખો ફાટી ગયો કે આટલા માણસમાં તું એકલો, તારા ઘરમાં તારો, અરે આપણું ચાલે ને, બાયુનો છોડવા લઈ કે. શાબાશ. પ્રધાનને કીધું આને ઘોડો આપી દો. આના જેવો મરદ કોઈ ન મળ્યો આપણને. એ તો ભાઈ ઘોડા ઉપર ચડીને લઈને ગયો ઘેરે. ફળિયામ જઈને ઘોડો ઉભો રાખ્યો. સાંભળ્યું? આમ જરા બહાર તો આવ્યું. ઘરમાંથી બહાર આવ્યા. શું છે? અરે આમ જો ઘોડો આપ્યો મહારાજે. કઈ ખુશીમાં? અરે બધા જ પુરુષોને બોલાવીને પૂછ્યું મહારાજે કે ગામમાં જે ઘરની અંદર જે પોતાના પુરુષનું ચાલતું હોય ઘરમાં, એ લોકો ઘોડો લઈ જાય અને બાકીના બધા સફરજન લઈ જાય.
આખા ગામમાં બધાય સફરજન લઈ ગયા, હું ઘોડો લઈ આવ્યો. પત્નીએ કીધું, તે સાચી જ વાત છે ને, ઘરમાં તમારું ચાલે ને મારું થોડું હાલે? તમે કેમ જ ઘરમાં ચાલે આપણે તો, એટલે તો ઘોડો લઈ આવ્યો. નીચે ઉતાર્યો, પાણી પીવડાવ્યું, ચા બનાવીને પીવડાવ્યો, ખૂબ સારી વાતો કરી. પછી ધીમેકથી કીધું, સાંભળ્યું, તમે રૂપાળા, હું રૂપાળી, આપણો છોકરો રૂપાળો, ખાલી આ ઘોડો કાળો લઈ આવ્યા તમે. ઘોડો કાળો લઈ આવ્યા, તમને નથી લાગતું કે આમ આમ થોડુંક આમ આમ અપશુકન જેવું લાગે? તે આને ચા ને બધું થોડોક ગળી ગયેલો, અમુક અમુક એટલા ગળી જાય ડોલમાં ભરવા પડે, તે ગળી ગયેલો. હાવ તારી વાત તો સાચી છે. કાળું ઘોડું આંગણામાં થોડુંક લાગે ખરાબ, ધોળી હોય તો હું તો એ તો તમને કહું છું, સુકન્યાળ કહેવાય એને. એમ લાય બદલાઈ આવું. આવ્યો મહારાજે તો આમ 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 સ્વાગત કર્યું. અરે આવ આવ ભાઈ આવ, આખા ગામમાં તારું એકનું ઘરમાં હાલે છે, આવતું. કેમ પાછો આવ્યો? અરે બીજું કાંઈ નહીં, પણ હવે ખાલી એક ઘોડો બદલવો છે. કેમ? એ કે મારા પત્ની ધોળા, હું ધોળો, મારો છોકરો ધોળો, અને આ ઘોડો કાળો છે એટલે થોડુંક એમ થાય છે કે ધોળો ઘોડો લઈ લઈ. કેમ? તો કે મારા પત્ની કીધું કે આપણે કાળા કરતા ધોળો લઈ થારું નહીં. રાજાએ કીધું ઘોડો બાંધી દે, સફરજન લેતો જા. હા, સફરજન. જો કે અહીંયા તો બધા જ ઘોડો લઈ જાય છે, અહીંયા તો કાંઈ ઉપાધિ જ નથી. અહીંયા તો સફરજન નથી મળતા ને ઘોડો નથી મળતો, એટલે વૃંદાવનમાં કઈ ઉપાધિ નથી. ટૂંક ટૂંક મળે છે ઓલી રિક્ષાઓ. ભવનભાઈ તમે રિક્ષામાં બેઠા અહીંયા પરિક્રમા નહીં તો અહીંયા બેઠા તમે. હું બધાને પ્રાર્થના કરું, તમારી ઘરે લાખો રૂપિયાની કરોડ રૂપિયાની ગાડી હોય ને તો એક વખત છે ને વૃંદાવનમાં રિક્ષામાં બેસીને જાજો, મજા આવશે. એની મજા બહુ છે. એ તમે જુઓ, હડબડ હડબડ, એ આટલી કમથી જગ્યા હોય ને તો આમ આનંદ નાખી દે. એની મજા બહુ છે. હે અરે નડત તો નહીં, આપણી પાસેથી પૈસા લઈ કે રાધે રાધે, પૈસા આપણા રાધે રાધે બોલાવડાવે. ઓલો લચ્છી વાળો ખબર છે ને લાલા, મંદિરે પગે લાગવા ગયા તો મેં કીધું એલા છોકરા હાલો લચ્છી પીએ, અહીંનું ચાટ ને એવું ખાતા જજો. કેટલી સરસ ચાટ બનાવે અહીંયા. આપણે તો જોઈને 56 ભોગની જેમ ભગવાનની જેમ ખાલી જોયા કરવાનો, ખાવાનું કાંઈ નહીં. તો હું લસ્સી પીતો હતો, પીવાયો. એ દૂધનું છે તો એ લસ્સીનો ગ્લાસ આપે અને એટલું મીઠું બોલે. પૈસા આપ્યા એની કરતાં મીઠું બોલ્યું. મેં કીધું આ સારું લ્યો, પૈસા આપણે લઈ લઈએ ને તોય રાધે રાધે, અને આપણને દેવાનું મન થાય એવું રાધે રાધે બોલે. પણ મારી પ્રાર્થના તમને બધાને છે કે અહીંયા આવ્યા છો તો એકવાર રિક્ષામાં બેસીને જાજો, અને પાણીપુરી તો ખાજો તમ તારે. મેં નથી જોયા કોઈને, હો મેં કોઈને જોયા નથી. અમુક અમુક તો આમ લૂસતા હતા. મેં કીધું જલ્દી વૈયા જાવ, નકર કાલ કથામાં નહીં બેહે. પણ સ્વાદ જ એટલો આમ આમ છે, કોણી સુધી અહીંયા સુધી ઓલો પાણીમાં હાથ જાય ઓલાનો. અને એ પછી જે એનું હિન્દી ચાલુ થાય આ લોકોનું, ભૈયા મોટી મોટી પૂરી દેના, કાણા વગની દેના. એ કે પાણી આવતા હે તો કોણીએ ઉતરતા હે. એ કે તો
ઉત્તાનપાદે ધ્રુવજીને પોતાના ખોળામાં ન બેસાડ્યા. મને લાગ્યું કે તમને હવે થોડુંક આમ કથાનો વજન બહુ લાગ્યો લાગે છે, એટલે થોડાક હળવા કરવા પડે ને. હલકા થવા તો ગમે ત્યાં જવાય, હળવા થવા કથાઓમાં જવું જોઈએ તમારે. આ હળવા કરીને જગ્યા છે. હલકા થવા માટે કઈ ઓછી જગ્યા છે? તો ધ્રુવજી ન બેસાડ્યા, મેણું માર્યું છે કે તું દાસીનો દીકરો છે. 5 વર્ષના બાળકના હૃદય ઉપર એ શબ્દોનો એવો પ્રહાર થયો, બાળકની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ, હોઠ ખાલી ફફડી રહ્યા છે, બોલી નથી શકતો બાળક. રડતા રડતા પોતાની મા પાસે આવે છે. માએ આખી જ સ્થિતિને જાણી. ધ્રુવજી મહારાજે એની માને કહ્યું કે મને અપર માએ એવું કીધું છે કે તારે તારા પિતાશ્રીના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જા, ભગવાનને ભજ, અને ભગવાન મળે તો મારા પેટમાંથી તને જન્મ મળે એવું માગીને આવ તો તને મહારાજના ખોળામાં બેસવા મળે. હે માં, હું રાણીનો દીકરો નથી. પણ ત્યારે સુનીતિએ બહુ સરસ વાત કરી છે, દીકરા તને ભગવાન ભજવાની વાત કરી એ ખોટી વાત નથી કરી. આમ પણ આ સંસારના જીવાત્માનો સાચો પિતા તો ભગવાન જ છે ને. જો આ સુનીતિ હતી ને એટલે આવી ઘટના થઈ હો. આની જગ્યાએ બીજી હોત તો ઝઘડો કરવા ગઈ હોત. પોતાના બાળકને સાંત્વના આપી, ભગવાનને ભજવાની વાત કરી તો એમાં પોતાની હા ભણી. તો 5 વર્ષનો ધ્રુવ એમ કહે છે કે તો માં મને જવા દો ભગવાનને ભજવા માટે. થોડીક વાર માટે માં સુનીતિને ડર લાગ્યો કે મારો દીકરો જંગલમાં જશે તો એને ભૂખ લાગશે, તરસ લાગશે, એને ઠંડી લાગશે, એનો વરસાદ હશે, જંગલના પશુ પક્ષીઓ એને મારશે તો હું કરીશ. પણ એક ક્ષણ પછી તરત વિચાર આવ્યો કે જેને ભજવા માટે જાય છે એ નારાયણ એની રક્ષા કરશે. ધ્રુવજી મહારાજ પગે લાગ્યા છે પોતાની માને પગે લાગીને જ્યારે ચાલતા થયા, માએ આશીર્વાદ આપ્યા. એટલે માએ ફરી પાછી એક બીજી વાત કરી, બેટા અપરમાને પગે લાગીને જાજે હો. કેમ? તો કહે છે કે આપણે કોઈ સારા કામે જઈએ ને ત્યારે વડીલોને પગે લાગવું જોઈએ. તમને બધાને મારી પ્રાર્થના છે, સવારે ઘરેથી નીકળો ને ત્યારે પહેલાં વહેલા તમારા મા બાપને પગે લાગીને પછી ઘરેથી નીકળજો. મા બાપની હયાતી ન હોય તો એના ચિત્ર પાસે જઈને એને પગે લાગજો, પછી ઘરમાંથી બહાર નીકળજો. તમે કોઈ પણ કામ કરવા જતા હશો ને ત્યારે એમાં આગળ ચાલવાની જવાબદારી તમારા વડીલોની થઈ જશે. તમારો રસ્તો નહીં ભૂલાય તમે જોઈને પગે લાગીને નીકળ્યા હશો તો મા બાપને તું માને પગે લાગીને જાજે. કારણ કે સુનીતના મનમાં એક વિચાર હતો કે આ બાળકના મનમાં જે અપરમા પ્રત્યેના જે ભાવો પ્રગટ થયા છે એ જો કુભાવ આમને આમ રહેશે તો એને ભગવાનના ભજનમાં વિક્ષેપ કરશે. એટલા માટે પહેલાં એનું મન, એને વિચારધારાને સાવ એકદમ મૃદુ બનાવી દઈએ, સૌમ્ય બનાવી દઈએ, પછી ભલે જાય. એટલે અપરમાને વંદન કરાવ્યા. અપરમાને વંદન કરાવીને એના પ્રત્યેનો દ્વેષ ઓછો કરાવીને પછી બાળક જાય છે. ઘરેથી નીકળતાની સાથે સૌથી પહેલા વહેલા નારદજી મળ્યા છે. નારદજી મળ્યા એટલે પગે લાગ્યા. નારદને નહીમાં તો ગઈમાં. એટલે નારદે પૂછ્યું કે બાળક ક્યાં જાય છે? તો કે વનમાં જાઉં છું. કેમ? ભગવાનને ભજવા. નારદજીને આશ્ચર્ય થયું કે આટલો નાનો બાળક ભગવાનને ભજવા. જરા કસોટી કરી કે બાળક તું જંગલમાં જા છો, તને લાગે છે તને ભગવાન મળશે? 5 વર્ષના ધ્રુવે જવાબ આપ્યો કે મહારાજ, ઘરેથી નીકળતાની સાથે તમારા જેવા સંત મળ્યા છે, તમારા જેવા ગુરુ મળ્યા છે, એટલે મને ભરોસો છે મને ભગવાન મળે પાર છે. એક સારા ગુરુ મળી જાય તો પરમાત્મા સુધીનો ભેટો થઈ જાય. હો, મિલે એક એસા સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. એક સાધુ મળી જાય, એક સંત સજ્જન મળી જાય તો ભવસાગર તરી જવાય. પછી એમણે દ્વાદક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. લે બાળક, આ મંત્રનો જપ કરજે, તને ભગવાન મળશે. પણ વિરક્ત બનીને કરજે હો, કશી આસક્તિ નહીં. ભગવાનનું ભજન કરો ને તો એમાં આસક્તિ ન હોવી જોઈએ કે મને આ મળે, મને તે મળે. બસ હું તમારું ભજન કરું, તમારે જે આપવું એ આપ્યા કરજો મને.
ધ્રુવજી મહારાજ વનમાં ગયા, નારદજી ઘરે આવ્યા, ઉત્તાનપાદને સમજાવ્યો. ઉત્તાનપાદે કહ્યું મારો દીકરો પાછો આવશે એટલે હું બધું છોડીને જતો રહીશ. ધ્રુવજી મહારાજે વનમાં જઈ પરમાત્માનું ભજન કરે છે. ભગવાનનું ભજન કરતા 1 મહિનો, 2 મહિના, 3 મહિના આમ કરતા કરતા 6 મહિના ગયા. 6 મહિનામાં એણે ક્યારેક 9 દિવસ સુધી ભગવાનનું ભજન કરે, પછી પાણી પીવે. ક્યારેક 12 દિવસ સુધી ભગવાનનું ભજન કરે, પછી ખાલી શ્વાસોશ્વાસની ક્રિયા કરે. ક્યારેક એણે શ્વાસ લેવાના પણ બંધ કર્યા. જીત શ્વાસો નૃપાત્મજ, પોતાના શ્વાસને પણ જીતી લીધા. અને એમાં આખું જગત ગુંગળાયું. તો ભગવાનને ઇન્દ્રએ પ્રાર્થના કરી અને પરમાત્મા પોતે, એવું નથી લખ્યું ભાગવતમાં કે ધ્રુવને દર્શન દેવા આવ્યા, પણ ઇન્દ્રના મોઢે ભગવાન એવું બોલ્યા છે કે હું હમણાં ભક્તના દર્શન કરવા જાઉં છું. પરમાત્મા ભક્તને દર્શન આપવા આવે એના કરતા ભગવાન પોતાના ભક્તના દર્શન કરવા આવે છે. પરમાત્મા ચતુર્ભુજ રૂપ બની અને ગરુડ ઉપર બિરાજમાન થઈ અને ત્યાં આગળ આવે છે. ત્યાં આગળ આવીને ભગવાને જોયું તો ધ્રુવની આંખો બંધ હતી, એટલે હૃદયની અંદર પોતાનું ચતુર્ભુજ રૂપ દેખાડ્યું અને પછી પોતે અંતર્ધાન થયા. ધ્રુવજી અકળાઈ ગયા, ક્યાં ગયા ભગવાન આવ્યા હતા? તો આમ બોલતા બોલતા આંખ ખુલી તો જે ભગવાનને બંધ આંખે જોયા હતા એ જ પરમાત્મા સામે ઊભા છે. ચતુર્ભુજ નારાયણ ઊભા હતા, 2 હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરવા જાય, પણ ધ્રુવજી કશું બોલી ન શક્યા. ભગવાને પોતાનો શંખ, કપોલ કહેતા ગાલની અંદર એનો સ્પર્શ કરાવ્યો શંખનો, અને એ શંખના સ્પર્શ સાથે એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ ભગવાનની સ્તુતિ કરે એમ 5 વર્ષનો ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરે છે. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂક્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. હસ્તચરણ શ્રવણત્વગાદી પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. 2 હાથ જોડીને કીધું, ભગવાન હું જે કાંઈ ક્રિયાઓ કરું છું એ કેવલ તમારા થકી છે, કારણ કે તમે મારી અંદર છો, એટલા માટે તમે મારા ભીતરમાં છો. ભગવાને માગવા કહ્યું, ધ્રુવે માગ્યું નહીં. પરમાત્માએ સામે ચાલીને કીધું કે સાંભળ બાળક, તું જે ઈચ્છાથી અહીં આવ્યો છે, તારા પિતાજીના ખોળામાં બેસવાની ઈચ્છા, પણ તારા પિતાજીના ખોળામાં નહીં, તારો પિતાજી જેના ખોળામાં જે ગાદીમાં બેઠો છે એ ગાદીનો હું તને રાજા બનાવું છું, અને 2, 5, 10 વર્ષ માટે નહીં, પૂરા 36,000 વર્ષ માટે હું તને રાજા બનાવું છું. ભગવાન પાસે ન માગ્યું એનું પહેલું ફળ. બીજું, હું તને આકાશમાં અવિચલ પદ આપું છું. ત્રીજું, હું તને તારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન લેવા આવશે. અને ચોથું, સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. ન માગ્યું તો 4 વસ્તુ ભગવાને સામેથી આપી. એટલે કહું છું, ભગવાન પાસે કોઈ દિવસ માગવું નહીં, પરમાત્માને બસ પરમાત્માને જ માગી લેવા. તો એવા સમયે ધ્રુવજી મહારાજને વરદાન આપી ભગવાન ગયા. ધ્રુવજી મહારાજ ખચવાતા મને ઘરે આવ્યા કે ભગવાન પાસે મારે માગવા જોઈએ મુક્તિ, અને મંગાઈ ગયું બંધન. ઘરે આવીને પોતાની અપરમાને વંદન કર્યા કે માં, તમે મેણું માર્યું ન હોત તો આજ મને ભગવાન મળ્યા ન હોત. આ કથા આપણને ઉપદેશ આપે છે કે ક્યારેક કોઈક પણ વ્યક્તિ સમાજમાં, ઘરમાં, ગામમાં આપણું અહિત કરે અથવા તો આપણી નિંદા કરે તો રાજી થવું. ક્યારેક આપણી નિંદામાં આપણા માટે કોઈક દુઆ કરી જતું હોય છે. ઘણા બધા લોકો, કોનો શેર છે મને ખબર નહીં, પણ એક શેરના શબ્દો છે કે હે ખુદા મેરે દુશ્મનો કો સલામત રખના. મારા દુશ્મનોને સલામત રાખજો. કેમ
નહીં તો એના વગર મારા મરવાની દુઆ કોણ કરશે? માં, તમે જો મને આજે મેણું ન માર્યું હોત તો મને ભગવાન ન મળ્યા હોત. એટલે જીવનમાં જે જે કંઈ થઈ રહ્યું છે ને આપણી સાથે, એ બધું બરાબર થઈ રહ્યું છે, યોગ્ય થઈ રહ્યું છે. પરમાત્માએ 4 વરદાન આપ્યા હતા. ધ્રુવજી ઘરે આવ્યા. થોડા સમય પછી એમના લગ્ન થયા, મોટા થયા પછી એમના પિતાશ્રીએ સંસાર છોડી દઈ એને રાજગાદી સોંપી દઈને ગયા. ભગવાનને રાજા એટલા માટે બનાવ્યો, જેવો રાજા હોય એવી પ્રજા બને. યથા રાજા તથા પ્રજા. તો ભગવાનનો ભક્ત હતો રાજા, એટલે ભગવાન ભક્ત રાજા હતો તો રાજાની પ્રજા બધી ભક્તિવાળી બને. તો ભગવાનને 36,000 વર્ષનું રાજ્ય આપ્યું. પછી પોતે પણ પોતાના ઉત્તરાધિકારી દીકરાઓને બધી રાજગાદી સોંપી દઈને પોતે હરિદ્વારમાં ઋષિકેશમાં સર્ગાશ્રમ છે, એ સર્ગાશ્રમની અંદર આવીને ભગવાનનું ભજન કર્યું અને મૃત્યુને પગથિયું બનાવીને ભગવાનના મોકલેલા દિવ્ય વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા. પોતે એકલા ન ગયા, પોતાની માં સુનીતિને પણ ભગવાનનું ધામ આપ્યું. કારણ જે ઘરમાં ભગવાનનો ભક્ત જન્મે એના પિતૃઓ ભગવાનના ધામમાં જાય છે. જેના ઘરમાં ભગવાનના આટલા કાર્યો થાય એના પિતૃઓ ભગવાનના ધામમાં આનંદ કરતા હોય છે. આજે ભવનભાઈનો આખો પરિવાર અહીંયા વ્રજમાં બેસીને આનંદ કરે છે, પણ યાદ રાખજો, તમે જેટલો અહીંયા આનંદ કરો છો એના કરતાં તમારા પિતૃઓ અહીંયા વ્રજમાં ભગવાનના ધામમાં આનંદ કરતા હશે કે અમારા છોકરાએ વ્રજની અંદર જઈને ઠાકોરજીની કથા કરીને લોકોને આનંદ અપાવ્યો છે. તમે સારું કામ કરો ત્યારે યાદ રાખજો તમારા પિતૃઓ રાજી થાય છે. હું એટલા માટે વારે વારે બધાને કહેતો હોઉં છું કે જ્યારે તમને પણ સત્કર્મમાં જોડાવાનો લાભ મળે ત્યારે એમાં જોડાઈ જવું, જેથી કરીને તમને ભલે તમે આખી કથા ન કરી શકતા હો, તમે આખી કથા ન કરો, તમે કોઈ આખો યજ્ઞ ન કરો, પણ જ્યાં પણ આપણી શક્તિ પ્રમાણે આપણે જોડાઈ શકીએ એમ છીએ એવી આ સત્કર્મમાં જોડાય અને માણસ સત્કર્મ કરે તો એના પિતૃઓ ભગવાનના ધામમાં રાજી થતા હોય છે. આપણે આખું મંદિર ન બાંધી શકીએ તો કાંઈ નહીં, પણ મંદિરમાં એક ઈંટ તો આપીએ, કમસે કમ એક ઈંટ તો આપીએ આપણે, તોય આપણી સેવા થશે. એ કથા બતાવી. આ કથા બતાવે છે પહેલો વહેલો સંદેશો એ છે કે ક્યારેય જિંદગીમાં કોઈ દિવસ કોઈને ખરાબ શબ્દો ન કહેવા. શબ્દ શબ્દ મેં ફેર હૈ, શબ્દ કો નહીં હાથ નહીં પાંવ, એક શબ્દ ઘાવ કરે એક બને ઔષધ. તમારા સારા શબ્દો કોઈની દવા બની જાય અને તમારા ખરાબ શબ્દો કોઈનો કાળ બની જાય છે. માટે ક્યારેય પણ બને ત્યાં સુધી ખરાબ ન બોલીએ, કોઈનું દિલ દુભાય એવા શબ્દો ન બોલીએ, કોઈનું સારું ન બોલી શકે તો કાંઈ નહીં, પણ કોઈના માટે ખરાબ તો ક્યારેય ન બોલીએ. તો આ ધ્રુવજી મહારાજની કથાનો પહેલો સંદેશો કે ખરાબ શબ્દો ન બોલવા, કોઈને મેણું ન મારવું. બીજું, ભગવાનને ભજવા માટે થઈને કાંઈ ઉંમરની કાંઈ નક્કી હોતું, એ તો આપણે આપણી હાથે નક્કી કર્યું છે કે નિવૃત્ત થાય પછી ભગવાન જ ભજવા છે ને, પણ તું નિવૃત્ત થાય ત્યાં સુધી રહે તો ને. ક્યારે વયું જવાનું કોને ખબર છે? કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે, આ કાયામાંથી માટે તમને કહું છું ભગવાન ભજી લો. રામ જપુ રામ જપુ રામ જપુ બાવરે, ઘોર ભવ નીર નિધિ નામની જનાવરે. રામ જપુ રામ જપુ રામ જપુ બાવરે, ઘોર ભવ નીર નિધિ નામની જનાવરે. ઘોર ભવ નીર નિધિ નામ નિજ નાવરે. ભગવાનનું નામ આ ભવસાગરના જળમાં આપણા માટે નાવ સમાન છે.
પરમાત્માની આ શબ્દની નાવ પકડી લ્યો, સામે કિનારે વયા જશો. ઈશ્વરના નામનો મહિમા જાણી લો. રામ જપુ રામ જપુ રામ જપુ બાવરે, ઘોર ભવ નીર નિધિ. એક હી સાધન સબ રિધિ સિદ્ધિ સાધી રે, ગ્રસે કલી રોગ જોગ સંજમ સમાધિ રે. સાધન સબ સિદ્ધિ સિદ્ધ સાધી રે, હસે કલી રોગ જોગ સંજમ સમાધિ રે. રામ જપુ રામ જપુ રામ જપુ બાવરે, ઘોર ભવ નીર નિધિ નામ નિજ નાવરે. રામ જપુ રામ જપુ રામ જપુ બાવરે, ઘોર ભવ નીર નિધિ નામ નિજ નાવરે. એક હી સાધન સબ રિધિ સિદ્ધિ સાધી રહે. ધ્રુવજી મહારાજે એક જ મંત્ર જપ કર્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, કોઈ પણ જાતના વિક્ષેપ વગર. અને મારી પ્રાર્થના છે તમને વાલા સ્વજનો, જ્યારે જ્યારે પણ ભગવાનની કથામાં જાઓ ત્યારે કમસે કમ એટલી કાળજી રાખો કે મારા થકી કથામાં વિક્ષેપ ન પહોંચવો જોઈએ. પણ આપણે શું વિચારે ખબર, હજી કથા વાંચવાનું ક્યાં ચાલુ કર્યું, એ તો એલો મંત્ર ગાય છે ને આખું બંધ કરીને ખાય, ત્યાં વાતો કરી લઈએ આપણે. કથામાં બીજું કાંઈ કરો કે ન કરો, બે જગ્યાએ યાદ રાખજો વાલા ભક્તજનો. એક ભગવાનના મંદિરમાં જાઓ, એક કથામાં જાઓ, અને એક કોઈ મહાપુરુષ પાસે જ્યારે જાઓ ને ત્યારે બને ત્યાં સુધી મૌન રહી અને એને જોયા કરો. મહાપુરુષને જોયા કરો, જોયા કરો, જોયા કરો. એ તમારી હામું જોવે કે ન જોવે, તમે એને જોયા કરો બસ. અને જે દિવસે એ તમારી હામું જોઈ લેશે ને, હું ભરોસા સાથે કહું છું આખી દુનિયા તમને જોવા માટે નીકળી પડશે. બસ તમે એને જોયા કરો. સાધુ પાસે જઈએ ત્યારે કોઈ દિવસ ક્યારેય વાતો ન કરવી, ચૂપ બેસીને એને જોયા કરીએ. એ જે કરે ને કરવા એને જોવા દો બસ. એક હી સાધન સબ રિધિ સિદ્ધિ સાધી રે, ગ્રસે કલી રોગ જોગ સંજમ સમાધિ રે. ભલો જો હે પહોંચ જો હે દાહીનો જો બામ રે, રામ નામ હી સો અંત સબ હી કો કામ રે. જો હે પોચ જો હે દાહીનો જો બામ રે, રામ નામ હી સો અંત સબ હી કો કામ રે. ભલો જો હે પહોંચ જો હે દાહીનો જો બામ રે, રામ નામ હી સો અંત સબ હી કો કામ રે. જો હે પોચ જો હે